નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દિવાળી પૂરીથી બેસતું વર્ષ આવતીકાલે છે. આજનો દિવસ ખાલી છે, પણ ખાસ કરીને વાત આજે રવિવારની કરવી છે, કારણ કે રવિવારે જે ઘટનાઓ ઘટી ભારતીય ક્રિકેટની અંદર, ખાસ કરીને મેન્સ ક્રિકેટ લઈ લો કે વિમેન્સ ક્રિકેટ લઈ લો, ક્રિકેટના ચાહકોને ગળે ઉતરી નથી. ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે હાથમાંથી બાજી જતી રહી. ખાસ વિમેન્સ ક્રિકેટની આપણે વાત કરીએ તો મેન્સ ક્રિકેટમાં ઘણી બધી અપેક્ષાઓ હતી, આશા હતી કે રોહિત શર્મા સેન્ચુરી મારશે, વિરાટ કોહલી સેન્ચુરી મારશે, ઓસ્ટ્રેલિયાની ટીમને આપણે તીતર-બીતર કરી નાખીશું, પણ એવું કશું બન્યું નહીં. અને દિગ્ગજ ખેલાડીઓ જલ્દી આઉટ થયા, ટીમ પણ એમને સન્માન આપ્યું, જલ્દી આઉટ થઈ ગઈ એમ કહી શકાય. ખાસ કરીને આ બંને મેચો વિશે વાત કરવી છે આજે. આજે હું અને બિમલભાઈ આને ચર્ચામાં ભાગ લઈશું. બિમલભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે બિમલભાઈ જે ક્રિકેટ સાથે સંકળાયેલા છે, કેપ્ટન રહી ચૂક્યા છે, કોચ રહી ચૂક્યા છે, અને ખાસ કરીને આજે મેં એ જ કહ્યું, મેં કીધું ભાઈ એવી રીતે શું ઘટના બની કે બે જેને કહેવાય ફટકા ભારતને પડ્યા કે વિમેન્સ ક્રિકેટમાં પણ આપણે પરાજય પામ્યા અને મેન્સ ક્રિકેટમાં. એમની સાથે ચર્ચા શરૂ કરીએ, અથવા તો અમે ચર્ચા શરૂ કરીએ પહેલાં આવો જોઈએ રિપોર્ટ. આજે રવિવારની વાત કરવી છે. હું પોતે પણ હોલકર સ્ટેડિયમ ઇન્દોર ખાતે હતો અને ઇવન પ્રેસ બોક્સમાં અમે આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપની મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતની જીતની ચર્ચાઓ કરી રહ્યા હતા અને અચાનક જ માહોલ બદલાઈ ગયો. જોવા આવેલ 16,500 પ્રેક્ષકો અને પ્રેસ બોક્સના તમામ મીડિયા પર્સન આવાક થઈ ગયા અને જોતજોતામાં હાથમાં આવેલ તક સરકી ગઈ અને ઇંગ્લેન્ડની પ્રોફેશનલ ટીમે ફરી એકવાર ભારતની સારી પણ પોતાના પ્લાનિંગમાં નિષ્ફળ ગયેલ ટીમ સતત ત્રીજી વાર હારી ગઈ. મેચમાં જોઈતો રોમાંચ ભારત તરફી હતો અને અચાનક સામે પક્ષે જતો રહ્યો અને ભારતીય ટીમ હારી ગઈ. ખેર, બીજી મેચ મેન્સની હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાર્થ પર રમાયેલ મેચ પણ કોઈ બિહામણા સપનાથી સારી નહોતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો સસ્તામાં સમેટાઈ જતા ટીમ પર તેની નેગેટિવ અસર થઈ અને ભારત 26 ઓવર્સમાં માત્ર 136 રન કરી શકી અને ઓસ્ટ્રેલિયાએ માત્ર 3 વિકેટો ગુમાવીને મેચની જીતી લીધી. મોટા મોટા નામો છોટા સ્કોર કરીને તંબુ ભેગા થઈ જતા ભારતની શરમજનક હાર થઈ. ખેર, વિમેન્સ વર્લ્ડ કપની મેચ ભારત માટે આઘાતજનક પુરવાર થઈ. હવે કોઈપણ સંજોગોમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જોઈએ શું થાય છે. દોસ્તો, ખાસ કરીને એ પણ કહેવાનું મન થાય છે કે હોલકર સ્ટેડિયમની મેચ જોવા માટે હું ત્યાં હતો. પરિસ્થિતિ એટલી બધી સારી હતી ભારતની કે વી વર ગોઈંગ વેરી મચ એઝ પર ધ પ્લાનિંગ, અને એમ લાગ્યું કે ચલો હવે ભારત જીતી જશે. અને એની અમે લોકો બધા ચર્ચા કરતા હતા, જે કોઈ પ્રેસ બોક્સમાં બેઠા હતા બધા. સડનલી થિંગ્સ હેવ ગોન હેવાય અને વિકેટો પડી ગઈ ને આપણે રન્સ કરવાના હતા, 14 રન 6 બોલમાં ના થયા અને ક્યાંક વિકેટો પડી રહીને ભારતની ટીમ રન્સ કરી ના શકી. ઇંગ્લેન્ડ ટુ બી પ્રિસાઇઝ માનવું પડે કે ધ વે દે હેવ બોલ્ડ, ધ વે દે હેવ પ્રિપેર્ડ, ઇટ વોઝ અમેઝિંગ. આ એટલા માટે હું કહું છું કે જ્યારે પ્રેક્ટિસ ચાલતી હતી, એટલે કે મેચ શરૂ થયા પહેલાં, તો આજે એની ફાસ્ટ બોલર્સ જેટલી પણ ઇંગ્લેન્ડની હતી અથવા તો સ્પિનર્સ હતી, દે વર બોલિંગ વેરી સિરિયસલી અને દરેકે દરેક વખતે સ્ટમ્પને એટેક કરીને પ્રેક્ટિસ કરે ત્યારે પણ એ જ પ્રકારની બોલિંગ એ લોકો કરે. એવું નહીં કે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલિંગ કરો કારણ કે તમારે થોડી પ્રેક્ટિસ માટે કરો, નથિંગ લાઇક દેટ. દે વર જસ્ટ ગોઈંગ રાઇટ ઓન ધ ટાર્ગેટ અને બિલકુલ એ જ વસ્તુ એ લોકો એપ્લાય કરી છે. 46થી 50 ઓવર સુધીની જે મેચ હતી, ધ વે ધ એક્યુરેસી દે હેવ શોન વોઝ ટ્રમેન્ડસ. એને તમે કોઈ રીતે નકારી ના શકો કે જે રીતે પરિસ્થિતિ હતી, તો જો તમે ચૂક્યા તો બોલ્ડ થાવ છો અને ક્યાંક જો તમે રમવા જાઓ છો તો ક્યાંક ને ક્યાંક તમે ભૂલ કરો છો. સો પરફેક્ટ પ્રિસાઇઝ બોલિંગ અને એક તબક્કે ભારત જીતી ગયું એ પ્રકારની સ્થિતિ હતી. તે છતાં કોઈ પણ ફિલ્ડર કે કોઈ પણ બોલર એમ નહીં કે ચલો હવે મેચ હાથમાંથી નીકળી ગઈ. નો, દે વર જસ્ટ ઓન ધેર ટોઝ ટીલ ધ લાસ્ટ ડિલિવરી વોઝ બોલ્ડ એન્ડ ટિલ ધ ટાઈમ દે વોન ધ મેચ. એટલે થોડોક આપણને ડિફરન્સ દેખાઈ આવે કે ભારતીય ટીમનો એટીટ્યૂડ અને ઇંગ્લેન્ડ ટીમનો એટીટ્યૂડ કેમ આપણને, કારણ કે હમણાં જ આપણે તો એમને સિરીઝમાં તો હરાવીને આવ્યા છીએ, પણ તે છતાંય જે મલ્ટીનેશન ટુર્નામેન્ટ્સમાં જે મોટી ટીમો રમે છે, જે પ્રોફેશનલ ટીમો રમે છે, આઈ થિંક દેટ ઇઝ અમેઝિંગ. દે હેવ ડિફરન્ટ કાર્ડ્સ. દ્વિપક્ષીય શ્રેણીમાં અલગ હોય છે, પેલામાં અલગ હોય છે. એટલે પહેલી તો આ વસ્તુ હતી.
બીજી જેમ વાત કરી કે ભાઈ રોહિત શર્મા અને વિરાટ કોહલીનું આગમન થયું હતું, દેર આર લોટ ઓફ હોપ્સ. ચલો આપણે વાત કરીએ બિમલભાઈ, ખાસ કરીને વિમેન્સ ક્રિકેટ. હું તો ભલે નો ડાઉટ કે સ્ટેડિયમ પર જોઈ છે, તમે પણ જેટલી મેચ જોઈ, શું આકલન હતું, ક્યાં આપણે પાછા પડ્યા? હું એઝ એ ક્રિકેટના ચાહક તરીકે હું કહીશ કે યાર કોચિંગ સ્ટાફને તમારે એને કહી શકાય કે દે શુડ હેવ બીન સેક્ડ. કારણ એવું છે કે આજે તમે તમારી 3 મેચોની અંદર એવી સ્થિતિ સર્જાય છે કે છેલ્લી ઘડીએ તમે મેચ હારી જાઓ છો. એવરી ટાઈમ વી હેવ પ્લેડ ધ બેસ્ટ ઓફ ધ ક્રિકેટ. અવર વિમેન ક્રિકેટર્સ હેવ રિયલી પ્લેડ વેરી ગુડ ક્રિકેટ, બટ દે આર નોટ એબલ ટુ હોલ્ડ ઇટ ટિલ એન્ડ. તે વખતે જે સાયકોલોજીકલ પ્રેશરને એક્ઝર્ટ કરવું હોય એ એક્ઝર્ટ કરવામાં વાય ધી સ્ટાફ ઇઝ નોટ ટેકિંગ કેર ઓફ સચ સિચ્યુએશન. તમારી પાસે યંગ છોકરાઓ, યંગ પ્લેયર્સ છે, દેર આર સિનિયર્સ લાઇક સ્મૃતિ એન્ડ હરમન. કેમ આવું થાય છે બિમલભાઈ? શું તમે જે મેચ જોઈ અને ત્યાર પછીની આજે 3 મેચો આપણે હાર્યા, શું કહેવું? સી, ઇટ્સ અ બિગ ક્વેશ્ચન અશોકભાઈ, કારણ કે સી પહેલાં 2 મેચ જે હાર્યા સ્લાઇટલી ડિફરન્ટ સિચ્યુએશન હતી કે ભાઈ સામેની ટીમ ચેસ કરી ગઈ આફ્ટર સ્કોરિંગ 300 રન. અહીંયા સિચ્યુએશન અલગ હતી કે આપણે ચેસ કરતા હતા. તો જ્યારે પહેલાં 2 મેચની વાત કરી કે આપણી બેટિંગ લાઇનઅપ સારી હતી, જેને લીધે આપણે વી પુટ 300+ સ્કોર. તો ત્યાં પહેલાં 2 મેચમાં આપણે એક બોલર્સને આપણે કંઈક એનો વાંક ગણતા હતા કે ભાઈ બોલર્સ દે ડિડન્ટ બોલ એકોર્ડિંગ ટુ ધ મેરિટ, કે જે પ્રમાણે મેચની સિચ્યુએશન એ પ્રમાણે એ લોકોએ લાઇન લેન્થ નથી રાખી અને જેને લીધે એ લોકો પાછળના બેટ્સમેનો સાઉથ આફ્રિકા દે સ્કોર્ડ 60 in just last like 9-8 overs, you know. So I mean, તો આ બધી વસ્તુ જોતા એમ થાય કે આપણી બોલિંગ લાઇનઅપ કે, પણ અહીંયા તો એ વસ્તુ નથી. અહીંયા તો બેટિંગ લાઈન કે જે આપણા બેટ્સમેનો ઘણા ટાઈમથી ફોર્મમાં છે. તો દેટ ઇઝ અ બિગ ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચન અશોકભાઈ ડેફિનેટલી હું એમ કહીશ ડ્રેસિંગ રૂમમાં ધ મેનેજર, કોચ, કેપ્ટન, વાઇસ કેપ્ટન એ લોકોએ નેક્સ્ટ મેચ માટે ખરેખર એ લોકોએ દે હેવ ટુ થિંક અબાઉટ દેટ. પણ જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી આ મેચની હું વાત કરું, જે લાસ્ટ મેચની પર્ટિક્યુલર જે આપણે ચેસ કરતા હતા, આઈ થિંક વી આર ગોઈંગ સો ગુડ. આઈ મીન સ્પેશિયલી સ્મૃતિ અને દીપ્તિ બંને દે વેર પ્લેઇંગ સો વેલ. અને આઈ થિંક છેલ્લે ઇફ યુ આઈ મીન ઇફ આઈ એમ નોટ રોંગ, I think runnable હતો, like I think like right. So that's a very good sign. અને only 3 wickets. તો ટોટલી ગેમ આપણે કહી અને આપણી મેઇન batsman, she was there, she was batting with 60-70 odd run. દીપ્તિ, she was playing so well, એને એટલો સપોર્ટ સરસ કરતી હતી, બંને બરાબર. તો અહીંયા સ્લાઇટ એમેચ્યોરિટી કહું કે સમહાવ કે સ્મૃતિ જ્યારે એ આઉટ થઈ, મને આઈ થિંક યસ આઈ કેન સી કે એને સી વોઝ લિમ્પિંગ, તો પ્રોબેબલી એને કોઈ હેમસ્ટ્રિંગ એનો પણ સી સ્ટીલ સી વોઝ રનિંગ. તો the way she played that shot, you know, it was not required. And she was at 88. પહેલી વસ્તુ સેન્ચુરી, ચલો આપણે માનીએ કે she plays for the country, she is not caring for the century. પણ જે શોટ, the way she played, it was half-hearted shot. એક પોઈન્ટ ઉપર આવતો હતો, યાર વેરી મચ રાઈટ, કે એ જે 88 લાઈક ઓકે સી ક્રિકેટમાં લાઈક T20 અને વન ડેમાં સમટાઈમ યુ હેવ ટુ ટેક રિસ્ક, પણ રિસ્ક એ 2 ટાઈપના આવે છે, એક કેલ્ક્યુલેટિવ રિસ્ક અને એક બ્લાઇન્ડ રિસ્ક. તો અહીંયા તમારે બેમાંથી એકેય રિસ્કની જરૂર નથી. દેટ્સ વોટ આઈ ફીલ. જ્યારે તમે 88 બેટિંગ કરો છો, તમે જે રીતે અને દે વર સો ડિફેન્સિવ એ ટાઈમે કે તમને કોઈ સિંગલથી તો કોઈ રોકી શકે નહીં. અહીંયા હું થોડોક તમને એમ કહું કે જે હમણાં તમે અશોકભાઈ તમે બહુ સરસ રીતે વાત કરી કે ધ શોટ એણે જે બોલર બેક રમી, આઈ થિંક કે જ્યારે એ રિલીઝ થયો છે બોલ, એ ટાઈમ ઓફ ઇમ્પેક્ટ મને એબ્સોલ્યુટલી લાગ્યો કે આ કેમ એને પૂરો ના કર્યો. એક્ઝેક્ટલી જે તમે કીધું, ઇટ વોઝ અ હાફ હાર્ટેડ. એને રમવો તો ફૂલ ફેસથી એને રમવાનો હતો, એને ક્લિયર કરવાનો હતો, પણ આઈ ડોન્ટ થિંક કે એ ક્લિયર કરવા માટે એ રમી હતી. આઈ થિંક એટલે આ ટાઈમે તમે આ મિસ્ટેક કર્યો. એન્ડ વેન યુ આર બેટિંગ વિથ 88 ત્યારે તમારે આઈ થિંક કોઈ પણ બેટ્સમેન આ સિચ્યુએશન 80-90 બેટિંગ કરતો હોય તો દે હેવ ટુ ફિનિશ ધ ગેમ, નથિંગ એલ્સ. તમે લાસ્ટ 40-50 રન કરવાના હોય અને તમે આ સિચ્યુએશનમાં આઉટ થાવ. સેકન્ડ થિંગ કહું, દેટ મસ્ટ નોટ ઓનલી આ મેચની
પણ અશોકભાઈ ડેફિનેટલી આ કોચ માટેનો કોલ છે અને આપણા ફિલ્ડિંગ કોચનો કે ભાઈ રનિંગ બિટવીન ઇઝ વેરી વેરી પુઅર ફ્રોમ ધ ફર્સ્ટ મેચ, નોટ ફર્સ્ટ મેચ. હું છેલ્લા 2 વર્ષથી વિમેન્સનું જે ક્રિકેટ જોઉં છું, જે રનિંગ બિટવીન યુ આર લૂઝિંગ યોર રન, તમે સિંગલ ને ડબલમાં કન્વર્ટ નથી કરે, તમે જે રીતે પહેલો રન દોડે છે એ લોકો કે દે આર નોટ રેડી ફોર ધ સેકન્ડ રન. તો અહીંયા આ બધી વસ્તુ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, ધેન એ બધું પત્યું પછી જે ધ વે દીપ્તિ શર્મા ગોટ આઉટ, કારણ કે દીપ્તિ શર્મા પણ એટલું સેટલ થઈને રમતી હતી અને એમ લાગતું હતું કે શી ઇઝ ક્વાઇટ ધીસ. એને 50 રન પૂરા થયા એટલે વોટ આઈ ફીલ, આઈ વોઝ જસ્ટ સિટિંગ જસ્ટ ધેર અને ઇટ વોઝ ઇન માય માઇન્ડ, આઈ વોઝ જસ્ટ ટોકિંગ ટુ સમબડી, મેં શી વિલ ગો ફોર ધ શોટ નાઉ. એ લોકો એમ સમજે કે 50 ઓવર એટલે અમે સેન્ચુરી મારી લીધી, દે કેન પ્લે એની શોટ. So that is something which one need to control. I mean, the most important part. Very very good. સ્મૃતિ આઉટ થઈ ગઈ હતી, તો એને અન્ડરસ્ટેન્ડ કરવું છે કે નાઉ આઈ એમ ધેર, મારે ગેમ પૂરી. અને it was a good, કોઈ જરૂરી નહોતી એવા શોટ મારવાની. she was playing very well. 50 રન્સ એને પૂરા કર્યા છે અને 50 રન પૂરા કરીને I think probably અશોકભાઈ that is called a pressure. કે મેં જોયું કે એને લાસ્ટ ઓવરમાં, પ્રીવિયસ ઓવરમાં આઈ થિંક રન ના આવ્યા, એટલે એને એ ઓવરમાં એને ઇમિડિયેટલી એને ચાન્સ લીધો. પણ ઇટ્સ હેપન ઇન ક્રિકેટ. નહીં, આ મારું એ વાત તમારી સાથે, બટ she finished her 50. Till that time everything was fine. The moment she has achieved first એ કર્યું તો તરત જ એને શોટ. આઈ મીન લુકિંગ ટુ ધ સિચ્યુએશન ઇટ વોઝ નોટ નીડેડ, કારણ કે એવું કોઈ ચોગ્ગા છગ્ગા મારવાની કોઈ જરૂર મારી દ્રષ્ટિએ તો સિલેક્શન ઓફ ધ શોટ વોઝ નોટ. સિલેક્શન વોઝ નોટ. હું તમને કહું, એને લોફ્ટેડ રમ્યો લેફ્ટ આર્મ લેગ સ્પિનર અને વિથ ધ સ્પિન, ઓકે, ત્યાંથી. પણ યુ નો કે ત્યાં ઓલરેડી ડીપ મિડ વિકેટ છે, ફિલ્ડર છે, એના કરતા તમારે રમવો જ છે શોટ, તો વાય નોટ? there is a big gap between mid wicket and square leg, right? તો એને તમે સ્વીપ રમો, એટલીસ્ટ તમે એને યુ કેન પ્લે along the ground, still you can get boundary. That was a big. પણ એને જે ઉપર રમ્યો against and straight to the fielder, જે mid wicket છે ને ત્યાં જ તમે રમ્યા. Even the last over, 6 balls and 14 runs, there's nothing. I mean, અને અમનજોત સારું રમી રહી હતી, સામે પણ ખેલાડી સારો હતા. I mean, they could have done it. I mean, પણ they did not go for the second run. તમે જે કીધું એ વસ્તુ કદાચ લાગે છે કે they were just trying to take one singles. So the calculation, first most important part is the player should know that what calculations they are doing. what rate I am supposed to score. દરેક બોલે મારી પાસે છેલ્લી ઓવર છે, 2 રન જોઈએ છે, હું 1 રન કેમ લઉં છું? I think that calculation doesn't come to in their mind. અને છેલ્લે જ્યારે ચોગ્ગો વાગ્યો તો it was the last delivery. And they were happy to allow that ball to go. અને England, they won the match. તો આ એક વસ્તુ છે કે ખેલાડી તરીકે તમે મેદાન ઉપર ઉતરો છો ત્યારે તમારે ધ્યાન હોવું જોઈએ કેટલા બોલમાં મારી ટીમને કેટલા રન જોઈએ છે. You cannot blame Smriti, you cannot blame Harman. You are there. You are supposed to hold the fort. મારી દ્રષ્ટિએ માનું જે કોઈ હોય, જે ભલે ને 11મો ખેલાડી હોય, પણ એ એમ વિચારે કે ના મારે ઊભું રહીને અહીંયા બની શકે એવું છે, કરવાનું છે. એન્ડ અવર મેની પ્લેયર્સ ઇંગ્લેન્ડ માટે તો છે ને શું હતું કે દે હેવ ટુ ટેક ચાન્સ, કારણ કે જે સિચ્યુએશનમાં ઇન્ડિયા હતું, દે આર મચ સ્ટ્રોંગર એનાથી, તો એ લોકો તો જ મેચ જીતી શકે કે એ લોકો વિકેટ પાડે તો. પણ અને આઈ થિંક દે વર્ક આઉટ વેરી વેલ. તમે સ્ટાર્ટિંગમાં તમે ક્લિયર કર્યું કે દે બોલ્ડ વેરી, બીકોઝ યુ વર ધેર, યુ વર ધ વિટનેસ, યુ વર ધેર. એકચ્યુઅલી દે બોલ્ડ વિધિન અ સ્ટમ્પ, રાઈટ? વિધિન અ સ્ટમ્પ, પ્લસ એ લોકો ફિલ્ડર બધા સર્કલમાં હતા. ઓકે, એ લોકોએ ચેલેન્જ આપી, ઓકે ઇફ તમારે જીતવો છે મેચ, ધેન યુ કેન ક્લિયર ધ સર્કલ, રાઈટ? એન્ડ પણ આ લોકોએ એની લાઈન છોડી, અને એમને એ ડર હતો કે જો ચૂકે તો બોલ્ડ થઈ શકે. અને બીજું એક મારી દ્રષ્ટિએ થયું કે દે હેવ gone on the back foot ઉપર જઈને they were trying the shots which are going straight to the fielders. કારણ કે ફ્રન્ટ ઉપર રમો તો તમે ફિલ્ડ ક્લિયર બી કરી શકો. તમે સેકન્ડ લાસ્ટ બોલ માં એને બાઉન્ડ્રી મારી, જે પોઈન્ટ અને કવર ઉપરથી રાઈટ ઉપર, સેમ શોટ એને પેલી બે રમવાનો હતો, બસ પછી એ જ ક્લિયર કરવાનો, કારણ કે ત્યારે ફિલ્ડરો અંદર હતા, તો ત્યારે એક બાઉન્ડ્રી મળી જાય અને વિકેટ હતી એ ટાઈમે તમારી પાસે 4. ઇટ્સ અ બેટિંગ ટ્રેક પ્રોબેબલી, કંઈ એવું હતું નહીં કે જેમાં બહુ મોટો ટર્ન. બટ એક વસ્તુ છે કે એક્યુરેસી, દેટ ઇઝ નંબર 1. પ્લાનિંગ, આપણું પ્લાનિંગ હું માનું છું કે તદ્દન, કારણ કે 3 મેચમાં આપણા પ્લેયર્સ સારું રમ્યા છે. લેટ અસ નોટ બ્લેમ ધ પ્લેયર્સ. રણનીતિ શું છે, તમારી સ્ટ્રેટેજી કેવી બનાવી છે, તમારે દરેકે દરેક ખેલાડીને મનમાં એમ હોવું જોઈએ કે યુ આર ધ સ્ટાર.
શી હેઝ ટુ ટેક ધ મેચ ટુ ધ એન્ડ. એ પર્ટિક્યુલરલી વસ્તુ કોઈ વિચારતું નથી. 50 રન થયા પછી આવો શોટ, હોરિબલ શોટ મારવાની જરૂર શું પડી, સ્મૃતિ મંદાનાને આવો શોટ મારવાનું કેમ વિચાર, એ જ વસ્તુ. ઓફકોર્સ શી હેઝ રિપેન્ટેડ, એને કહ્યું કે મારી ભૂલ જ છે અને મારે મારા શોટ સિલેક્શનમાં ધ્યાન રાખવું જોઈએ. એક્ઝેક્ટલી. ધારો કે એક વસ્તુ એવી બની ગઈ, હરવન જલ્દી આઉટ થઈ ગઈ, ત્યાર પછી એણે સારું રમ્યા અને એ બંને સારું રમ્યા પછી ઇવન ધીસ ટુ, જે દીપ્તિ શર્માની વાત કરો તમે, શી શુડ હેવ સ્ટેડ ઓન ધ વિકેટ ટિલ એન્ડ. હું નથી માનતો કે કોઈ પણ રમવામાં એની ડ્યુટી હતી because she was the last recognized batsman. પણ અહીંયા પ્રોબ્લેમ મારી દ્રષ્ટિએ મને એમ લાગ્યું કે નો એવરીબડી વોન્ટેડ ટુ ગેટ ધી ક્લેપિંગ અને લોકો જોઈને બધાને એમ થાય કે હું છગ્ગા મારું તો મને ગમે. આઈ ફુલી એગ્રી. આઈ મીન to learn કે when you are a main batsman you have to make a match. You have to make a match. કેમ તમને આજે તમે ફ્રન્ટ ઓર્ડરમાં તમને મોકલે છે Yes. because you are a main batsman. Right. You are bound to finish the game. You know, so these are the thing actually, and because of this thing I think અહીંયા એટલે જ મેં તમને ઇમેચ્યોરિટી થોડીક મને ના, that's તમે required. જ્યારે આટલું ક્રિકેટ આ તો એમ લાગે કે કોઈ હજી નવો કોઈ ક્રિકેટર આવ્યો છે. નહીં, એમાં બિમલ, હું એ પણ સમજુ કે બોલર છે એ બી નવા છોકરાઓ, નવી છોકરીઓ છે, દે આર વેરી યંગ. ગ્રાઉન્ડ જે રીતે બોલિંગ કરે છે કે ચારની બોલિંગ કરે છે, દે આર વેરી યંગ. એ બધાને તમારે એ તો કહેવું જ પડશે કે ભાઈ યુ આર ધ કિંગ. એ બોલર છે બેટ્સમેન જેવું નહીં. તમે મેદાન ઉપર જાઓ છો, 4 રન કરાવશો તો ઇન્ડિયા જીતે છે. ઇટ ઇઝ નોટ અ ઇન્ડિવિડ્યુઅલ પર્સન વિનિંગ, ઇટ ઇઝ ઇન્ડિયા હુ ઇઝ વિનિંગ. 16,500 હવે તો 9, 10, 11 પણ એટલીસ્ટ થોડું કોન્ટ્રીબ્યુશન કરવું પડશે હવે જે શોર્ટ ફોર્મેટ. અને 16,500 જેટલી પબ્લિક ત્યાં બેઠી હતી. ઓફકોર્સ ઇટ વોઝ અ ગુડ ક્રાઉડ એકોર્ડિંગ ટુ મી. હોલકરનું નાનું સ્ટેડિયમ, બટ ઇટ વોઝ, અને સો મચ ચીયરિંગ ફોર ઇન્ડિયા, સો મચ દે વર ચીયરિંગ ફોર ઇન્ડિયા. સહેજ તમારો બોલ રોકાય તો બી એ લોકો એટલી જબરજસ્ત ચીયર કરતા હતા અને બધાને મીન્સ એટલા બધા નિરાશ થઈ ગયા કે એની વાત નથી. તો હવે બીજું, હવે આનાથી બીજું થયું શું બિમલભાઈ, કે નાઉ ધ પ્રેશર ઇઝ ઓન ઇન્ડિયા નાઉ. ઇન્ડિયા ઇફ દે વોન્ટેડ ટુ, પહેલાં તો સેમિફાઇનલમાં આવી ગયા, ટોપ 4માં આવી ગયા. ઇંગ્લેન્ડ હેઝ એન્ટર્ડ. નાઉ અહીંયા આગળ 4 ટીમો છે, 4 ટીમોમાંથી કોણ આવશે એની સાથે તમે લાઇનમાં લાગી ગયા. હેડ ઇટ બીન યોર ગેમ તો પછી આ પરિસ્થિતિનો તમારે સામનો ના કરવો પડે. હવે તમારે મસ્ટ વિન છે એ કોની સામે? ન્યુઝીલેન્ડ સામે છે. ન્યુઝીલેન્ડ ઇઝ વન ઓફ ધ ટફેસ્ટ ટીમ અને એ ઇઝ નોટ વેરી ઇઝી ટીમ ટુ ગેટ એલોંગ. બાંગ્લાદેશ છે, ઓકે તમે એ કરી શકો, પણ તમે અહીંયા આગળ જો જીતો છો તો ઠીક છે. આજ નથી જીતતા તો પછી આગળ ઉપર શું થાય? પ્રેશર તો કહેવાય જ, કારણ કે બંને મેચ જીતવાના છે તમારે, એટલે પ્રેશર ઇઝ ધેર. કારણ કે ન્યુઝીલેન્ડ તમે I mean like એનો તમે રેકોર્ડ જો તો they are quite good balance side, so they can always, અને after all professional players, you know, again એક શબ્દમાં એક the captain is playing I mean a very good form. અને બ્રન્ટે જે રીતે બોલિંગ કરી ઇંગ્લેન્ડની એની અંદર એ પણ તમે જુઓ સાહેબ, ઇટ વોઝ સો અમેઝિંગ. અને મેં તમને જોયું, આઈ વોઝ સીઈંગ ધેમ, દે વર જસ્ટ બોલિંગ પ્રેક્ટિસ કરે એની અંદર રીતસર લેન્થથી દોડીને બોલિંગ કરે પરફેક્ટ એજ એનો રનઅપ લઈને, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ દે અટેક ધ સ્ટમ્પ જ પાડે એમ. So I think that lot of things are to be done. Let's see what happens in the next match. ચલો હવે આપણે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાત કરીએ. બિમલભાઈ, આ પર્ટિક્યુલર વિષય ઉપર તો બહુ સારી રીતે કહી શકશે, એમાં સવાલ નથી સાહેબ. રો એટલે રોહિત અને કો એટલે કોહલી, આ બંને આ ટીમમાં આવ્યા પણ કોઈએ રોકવા જેવું કંઈ લાગ્યું નહીં. એ પોતે જ રોકાઈ ગયા અને જલ્દી આઉટ થઈ ગયા. શું છે, ખેલાડી એકવાર આઉટ ઓફ ટચ થઈ જાય છે, બહાર થઈ જાય છે, ત્યાર પછી આવું. મને યાદ છે કે મહેન્દ્રસિંહ ધોની વિશે લોકો વાત કરતા કે ભાઈ એ ગમે ત્યારે ગમે તે ફોર્મેટ હોય તો રમતો તો રહે છે. હી કીપ્સ હિમસેલ્ફ ફિટ, હી કીપ્સ હિમસેલ્ફ એટેચ ટુ ધ ગેમ. શું લાગ્યું આટલા બધા દિવસો પછી આયા એટલે કોઈ પ્રેક્ટિસ નહીં અથવા તો એવું લાગ્યું? શું લાગ્યું તમને? એક વસ્તુ છે ક્રિકેટમાં કે આપણે ઓલવેઝ વી ટોક, કોઈ પણ ક્રિકેટર સારો તમારો ફ્રન્ટલાઇનનો બેટ્સમેન હોય કે બોલર હોય તો આપણે ઓલવેઝ એક શબ્દ યુઝ કરીએ છીએ કે આજે એ સારા ટચમાં છે, પેલો સારા ટચમાં છે. પણ અહીંયા ક્વેશ્ચન એ છે, આપણે એમ નથી કહેતું કે આ બંને કમબેક કર્યું છે, એ બંને કમબેક નથી કર્યું, એ લોકો બ્રેક પછી આવે છે. બ્રેક પછી આવે છે એટલે લાંબા ટાઈમથી સર્ટન લેવલનું ક્રિકેટ રમ્યા નથી, એટલે જે એ ટચ છે એ ટચમાં બહુ મોટો ગેપ પડી ગયો છે. હા, આ ટાઈમમાં ક્યાંક એ લોકો રણજી ટ્રોફી કે કંઈક એવું રમીને આવ્યા, સારો નોક રમીને આવ્યા હોત એવી વિકેટ ઉપર કે તો એક સ્લાઇટ કોન્ફિડન્સ લેવલ. તો અહીંયા એક તો એ લોકો બ્રેક પછી આવે છે, બંને મહાનુભાવ છે એકચ્યુઅલી આટલા વર્ષોથી રમે છે, એટલે પ્રેશર એ લોકો ઉપર છે બંને ઉપર કે ભાઈ આપણે જેને એટલે બધાનું એક્સપેક્ટેશન બહુ છે કે ભાઈ આ બંને આવશે તો ઇન્ડિયાને ડેફિનેટલી. તો આ બધી વસ્તુ ભેગી થઈ અને એક વસ્તુ છે ક્રિકેટમાં આપણે ઓલવેઝ સ્ટાર્ટ કરીએ કે વેલ બિગન ઇઝ હાફ ડન, બરાબર? એટલે એમાં સ્પેશિયલી શોર્ટ ફોર્મેટમાં તો ખરું જ
તમે જો શોર્ટ ફોર્મેટમાં તમે પાવર પ્લેમાં આટલી જલ્દી વિકેટ તમે લૂઝ કરો, રાઈટ, એ પણ અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા, ઇન ઓસ્ટ્રેલિયા, ધેન તમે નોવેર, તમે એટલે ત્યારે કંઈ તમે નજીક રહી જ નથી શકતા. કારણ કે આજે પણ હવે બિમલભાઈ જો T20ની વાત થઈ, પછી ટેસ્ટ મેચની વાત થઈ કે હતા ત્યારે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે આપણે હાર્યા હતા, એ બંને નહોતા તો આપણે ત્યાર પછીની શ્રેણીમાં બહુ જ સારું પ્રદર્શન કર્યું. શું એમ લાગે છે કે ડેઝ આર ઓવર નાઉ ફોર રોહિત શર્મા એન્ડ વિરાટ કોહલી? આમ કેમ બ્લન્ટ આટલો સવાલ પૂછું છું કે સી યુ રિક્વાયર, તમે સ્ટાર બરાબર, પણ ઇફ યુ ડોન્ટ પ્લે દેન એ ચમક નહીં રહે. કારણ કે લોકો તદ્દન તમે આવીને 1 રન 2 રન બનાવીને જતા રહો એ પણ એ નહીં કરે. તમને એમ લાગે છે કે ટચમાં હોવું, અથવા તો જે પહેલાં એવું હતું કે ભાઈ ભારતને ક્રિકેટર્સની જરૂર હતી, ક્રિકેટર્સને ભારતની જરૂર છે કે નહીં, કંઈક કેઝ્યુઅલ એપ્રોચ આ બંને ખેલાડીનો, આ ચલો શ્રેણી રમી આવીએ, 3 મેચો રમવાની છે, ઇઝ ઇટ લાઈક ધેટ? સી કેઝ્યુઅલ એપ્રોચ તો હું નહીં કહું, પણ એક વસ્તુ ડેફિનેટલી છે કે જે શોર્ટ સિલેક્શન, આઈ થિંક રોહિતને જે બોલે જે આઉટ થયો છે, આઈ થિંક આઈ વુડ સે કે દેટ વોઝ અ વેરી વેરી ગુડ ડિલિવરી, કે જે પેલી 3-4 વિકેટ પડી. પણ જે કોહલી આઉટ થયો છે, આઈ થિંક એને આપણે થઈ કે ઇટ્સ અ લૂઝ શોટ, ઇટ વોઝ એન હાફ વોલી, તમે બોલ ઉપર, બોલની લાઇન સુધી પણ નહોતા, તમે દૂરથી અને ઘણો બહારથી એને તમે ઓન ધ અપ રમી લીધો, અને જેને લીધે તમારી આઉટર એજ લઈને તમારે, તો એ દેટ વોઝ અ પ્રેશર. કારણ કે મેં જોયું કે એના પહેલી 7 કે 8 ડિલિવરીમાં એને એક પણ રન નહોતા આવ્યા, એટલે એને થોડું હી વોઝ નોટ ગેટિંગ રન, એટલે આઈ થિંક એને ત્યાં રમાઈ ગયો. પણ સ્ટીલ હી ઇઝ અ વિરાટ કોહલી, એને આવી કેટલી વાત સિચ્યુએશન. બિલકુલ સાચી છે, પણ એક વસ્તુ ભૂલવી ના જોઈએ કે આ 50 ઓવરની મેચ હતી. ધ સ્કાય ઇઝ ધ લિમિટ, ઇટ ઇઝ નોટ એ 2020. Yes. તો ખેર કદાચ બધું થશે, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ બન્યો કે ભારતની ટીમ હારી ગઈ, ખરાબ રીતે હારી, શરૂઆત ખરાબ થઈ. લેટ્સ સી કે ભારતની મેન્સ ટીમ અને વિમેન્સ ટીમ બંને કમબેક કરે. મેન્સ ટીમ કમબેક કરશે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી, અને એ તો બાયોલેટરલ સિરીઝ છે, એનું પરિણામ કદાચ કોઈ આપણે આ શ્રેણી હારી જઈએ તો કોઈ એ નથી થવાનું. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ વિમેન્સ ક્રિકેટ. ન્યૂઝીલેન્ડ સામેની મેચ એમને જીતવાની છે, મોટી ચેલેન્જ છે. હા, આ કાર્યક્રમમાં બસ આટલું જ, કારણ કે અમે આમ ચર્ચા કરીશું તો 2-3 કલાક નીકળી જશે. બટ ધ ફેક્ટ ઇઝ વિમેન્સ વર્લ્ડ કપ, પહેલીવાર ભારત એમ કરી રહ્યું છે કે ભારતમાં રમાયેલો વર્લ્ડ કપ જીતે. એ માટે વિમેન્સ ટીમને ઘણી બધી શુભેચ્છાઓ, અને આપ સૌને પણ હેપી દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. બાય, ટિલ વી મીટ નેક્સ્ટ.